છે મહેસાણામાં ફરી એકવાર એક્સપાયર ડેટ વાળી પશુ દવા મળી આવી છે। હૈદરી ચોક પાસે પશુ દવાખાનામાં એક્સપાયર ડેટ વાળી દવાઓનો જથ્થો મળ્યો। જીવદયા પ્રેમીઓએ ઓચિંતી તપાસ કરી હતી, ઓચિંતી મુલાકાત કરી હતી અને તેમાં આ ભાંડો ફૂટ્યો છે। દવાનો મોટો જથ્થો ત્યાં મળી આવતાની સાથે જ અનેક સવાલો ઊભા થયા છે। आज मुद्दे संवाददाता पायल अमारी साथे जोड़ाई चुक्या छे। पायल, दवाखानामां पशु माटेनी जे दवा होय ते एक्सपायरी डेट वाળી હોય તે પ્રકારનો મામલો સામે આવ્યો છે। વિગતો શું છે? ચોક્કસ લખમાં મહેસાણામાં ફરી એક વખત એક્સપાયરી ડેટ વાળી દવાઓ જે છે તે મળી આવી છે। જે પશુ પ્રેમીઓ જે છે તેઓ પોતાના જે હૈદરી ચોક પાસે દવાખાનું આવ્યું છે તેમાં અચાનક જ દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ તેમને જે દવાઓ હાથમાં લાગી હતી તે તમામ એક્સપાયર ડેટ વાળી હતી। આ જીવદયા પ્રેમીઓ દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે સામે આવ્યો હતો। જ્યારે એક્સપાયરી ડેટ દવાના પશુઓને અપાતી હતી કે શું, એ અનેક સવાલો જે છે તે અત્યારે હાલમાં ઉભા થયા છે ને તમામ વસ્તુ જે છે તપાસનો વિષય છે। આ અગાઉ પણ 2 થી 3 સરકારી પશુ દવાખાનામાં આવા એક્સપાયરી ડેટનો જથ્થો જે છે ઝડપાયો હતો। મૂંગા પશુઓને આપવાની દવાઓનો મોટો જથ્થો આ જે પ્રકારે મળી આવ્યો છે તેમાં અનેક સવાલો ઉભા થયા છે। વારે વારે આ પ્રકારની દવાઓ શું પશુઓને આપવામાં આવતી હતી તેવા અનેક સવાલો ઉભા થયા છે અને જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર પાયલ જોડાયા તે બદલ।